વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફોસ્ફરસના જે ઓક્સો એસિડ છે એની બનાવટ શીખીશું અને એ બનાવટ કઈ રીતે આપણે યાદ રાખીએ એ પણ આપણે એનસીઈઆરટીમાં પેજ નંબર 184 મુદ્દો નંબર 7.9 માં એક પુસ્તક આપ્યો છે. એમાં હવે આપણે બનાવટ યાદ કરીશું, જેમ કે સફેદ ફોસ્ફરસ આલ્કલી સાથે પ્રક્રિયા કરી તમને હાઇપોફોસ્ફરસ આપે છે. લાલ ફોસ્ફરસ આલ્કલી સાથે પ્રક્રિયા કરી અને હાઇપોફોસ્ફરિક એસિડ આપે છે. એ જ પ્રમાણે ઓર્થોફોસ્ફરસ એસિડની આપણે વાત કરીએ તો અહીં P2O3 H2 ઓર્થોફોસ્ફરસ P2O3 H2. હવે આ બધી જે પ્રક્રિયાઓ છે એ કઈ રીતે યાદ રાખવાની એ તરફ આપણે જઈએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, જે પહેલા રહે છે હાઇપોફોસ્ફરસ અને હાઇપોફોસ્ફરિક, અહીં હાઇપો શબ્દ આવે છે. અહીં આપો હાઇપોફોસ્ફરસમાં સફેદ ફોસ્ફરસ પ્લસ આલ્કલી છે, તો આ સફેદ ફોસ્ફરસને તમે કઈ યાદ રાખશો? અહીં તમે જો સ આવે છે, સ ઉપરથી તમને થોડું ઘણું આઈડિયા આવશે કે અહીં શું છે સફેદ ફોસ્ફરસ પ્લસ આલ્કલી, મતલબ શું મળશે? ઓર્થો ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ પ્લસ આલ્કલી. નીચે જઈએ હાઇપોફોસ્ફરિક છે, બને એક જ જેવા છે, તો અહીં તમે સફેદ ફોસ્ફરસ યુઝ કરો તો અહીં શું બેટા? લાલ ફોસ્ફરસ પ્લસ આલ્કલી. તો આશા રાખું છું કે હાઇપોફોસ્ફરસ અને હાઇપોફોસ્ફરિક એસિડ તમને ખબર પડી ગઈ છે. યાદ કરી રાખવાનું એ પણ મેં તમને કહ્યું. ઓર્થોફોસ્ફરસ અને ઓર્થોફોસ્ફરિક એસિડ કઈ રીતે યાદ રાખવાનું? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા તો ઓર્થોફોસ્ફરિક એસિડ ની બનાવટ પૂછે ત્યારે તમે શું કરવાનું? ઓર્થો ઉપરથી ઓ ઉપરથી યાદ રાખવાનું તમને ફોસ્ફરસના ઓક્સાઇડ લેવાના છે અને એની અંદર પાણી નાખવાનું છે. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફરસના ઓક્સાઇડ ઉપર જે ઓક્સિડેશન અવસ્થા હશે એમાં આપણે જે પાણી નાખીશું તો જે ઓક્સો એસિડ બનશે એમાં પણ એ જ ઓક્સિડેશન અવસ્થા હશે અને એ જ ઓક્સો એસિડ બનશે. ઉદાહરણ તરીકે આપણે ઓર્થોફોસ્ફરસ બનાવવું છે તો મારે શું કરવાનું? પહેલા ફોસ્ફરસનો એવો ઓક્સાઇડ આપણે પસંદ કરીએ કે જેમાં P2O3 આ એક આપણે ફોસ્ફરસનો ઓક્સાઇડ પસંદ કર્યો. હવે સૌપ્રથમ તો આપણે જો આમાં તમે પાણી નાખશો તો શું બનશે બેટા? એટલે HCPO3, જેનું નામ શું છે? ઓર્થો ફોસ્ફરસ. જો P2O3 માં હું આશા રાખું છું કે બધાને ઓક્સિજન આંક શોધતા આવડે છે. P2O3 માં ફોસ્ફરસનો ઓક્સિજન આંક +3 છે. એની અંદર તમે પાણી નાખો છો તો જે ઓક્સો એસિડ બનશે એમાં પણ ઓક્સિડેશન આંક ફોસ્ફરસનો +3 હશે. એ જ ઓક્સો એસિડ બનશે. +3 છે તો અહીં તમે ચેક કરો HCPO3 પર ફોસ્ફરસનો ઓક્સિજન આંક કેટલી છે? +3. ઇન શોર્ટ હું શું કહેવા માંગુ છું કે જે આપણે ઓક્સાઇડ લઈશું એમાં તમે પાણી નાખશો તો આ ઓક્સાઇડ પર જે ઓક્સિજન આંક હશે
અક્ષાંક ધરાવતો તમને ઓક્સો એસિડ મળશે. આ બાબત ખાસ યાદ રાખજો. થોડું આપણે આગળ વધીએ. ત્યાર પછી છે ઓર્થોફોસ્ફરિક એસિડ. ઓર્થોફોસ્ફરિક એસિડ ની અંદર જ્યારે કોઈ ઓર્થો આવે તો અહીંયા આપણે શું કરવાનું છે? ધાતુના ઓક્સાઇડ લેવાના છે. અધાતુના ઓક્સાઇડ લેવાના છે. તો અહીં અધાતુ જે છે એવો આપણે ઓક્સાઇડ પસંદ કરીએ P2O5. મતલબ ફોસ્ફરસનો ઓક્સાઇડ લીધો એમાં આપણે પાણી નાખ્યું તો અહીં તમને મળશે H3PO4. તમે જો P2O5 માં ફોસ્ફરસનો ઓક્સિજન છે +5 તો H3PO4 માં P નો ઓક્સિજન +5. તો એ પ્રમાણે તમે ઓર્થોફોસ્ફરિક એસિડ ની બનાવટ તમે કરી શકો. અહીં આપણે બેલેન્સ કરવું નથી. અહીં આપણે બેલેન્સ કરતા નથી. આપણે નિપજ કઈ પડે છે એ આપણે જોઈએ છીએ. મતલબ કે જો ઓર્થોફોસ્ફરસ પૂછે તો P2O3 પાણી તો ઓર્થોફોસ્ફરસ થશે. ઓર્થોફોસ્ફરિક એસિડ પૂછે તો P2O5 H2O મતલબ H3PO4. આ શું છે આપણો ઓર્થોફોસ્ફરિક એસિડ એ તમને પ્રાપ્ત થશે. હવે આવે છે પાયરોફોસ્ફરસ એસિડ. વિદ્યાર્થી મિત્રો અહીં પાયરો નો મતલબ થાય છે કે ગરમ થવું અને અંદરથી પાયરો અણુ દૂર કરવો. જ્યારે પણ પાયરો શબ્દ આવે ત્યારે બે અણુ લેવાનો, એને ગરમ કરવાનો અને અંદરથી પાયરો અણુ છૂટો. વિદ્યાર્થી મિત્રો જો કે તમે પ્રશ્ન લઈએ કે પાયરોફોસ્ફોરસ મતલબ પાયરો પર ગરમ કરવું, ફોસ્ફરસ એસિડના બે અણુ લેવાના અને ગરમ કરવાનું અને અંદરથી પાયરો છૂટો પાડવાનો. તો જો તમે ખબર ફોસ્ફરસ એસિડ છે એ શું છે બેટા? P.O OH અહીં H છે. આ એક ફોસ્ફરસ એસિડ નો અણુ છે. સેમ આવો બીજો અણુ લેવાનો. વિદ્યાર્થીએ શું કરવાનું? અંદરથી પાણીનો અણુ છૂટો પાડી દેવાનો. પાણીનો અણુ એમને છૂટો પડે નહીં એના માટે કોઈ એક પ્રક્રિયા જોઈએ. એ જે પ્રક્રિયા છે તે બેટા PCl. ફરીથી વિદ્યાર્થી પાણીનો એમને છૂટો નહીં પડે, કંઈક આપણે નાખવું પડશે. એ આપણે લખે છે PCl3. PCl શું કરશે કે આ બંને અણુમાંથી પાણીનો અણુ ખેંચી નાખશે. પાણીનો અણુ ખેંચી નાખશે. મતલબ એક ક્લાસ એટલે PCl. જો પાણીનો અણુ આપણે છૂટો કરીએ તો અહીં શું બનશે બેટા? P ડોટ O OH H પાણીનો અણુ છૂટો પાડતો એટલે શું બને? H2O PO ડોટ OH. જો કેટલા H છે? 1 2 3 4. H4 P કેટલા છે? 2 P2 ઓક્સિજન કેટલા છે? 1 2 3 4 5.
તમને ખબર છે કે આ સૂત્ર કોનું છે? પાયરોફોસ્ફરસ એસિડ. એ જ પ્રમાણે તમને જો પાયરોફોસ્ફોરિક એસિડ પૂછે તો પાયરો મતલબ કરો ફોસ્ફોરિક એસિડના બે અણુ લઈ લેવાના અને એમાંથી પાણીનો અણુ દૂર કરવાનો. મતલબ કે પાયરોફોસ્ફોરિક એસિડ બનાવવું હોય તો ફોસ્ફોરિક એસિડના બે અણુ લીધા, એને ગરમ કરશો. ગરમ કરશો શું છે કે અંદરથી પાણીનો છૂટો થઈ જશે અને તમને પાયરોફોસ્ફોરિક એસિડ મતલબ કે H4P2O7 સેમ છે. બરે અણુને ભેગા કરો મતલબ તેમાં ફોસ્ફોરિક એસિડ બનાવવાનો છે. એ ફોસ્ફોરિક એસિડ નો પાણી દૂર કરો અને તમને પાયરોફોસ્ફોરિક એસિડ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે બાકી છે મેટાફોસ્ફોરિક એસિડ. તો મેટાફોસ્ફોરિક એસિડ એ ફોસ્ફરસ એસિડ ને Br સાથે બંધ નળીમાં ગરમ કરીએ ત્યારે તમને મેટાફોસ્ફોરિક એસિડ મળે છે. મેટાફોસ્ફોરિક એસિડનું જમણું ફોર્મ્યુલા છે HPO3OH, જે એલ્કેન ગ્રુપમાં આપ્યું છે. જે એક જ સૂત્રને તમને થોડું યાદ કરવું. હવે देखो અહીં જો એક સ્ટ્રક્ચર આપણે યાદ કરવું પડશે, સાયક્લોમેટાફોસ્ફોરિક એસિડ. પેલો મેટાફોસ્ફોરિક એસિડ સાયક્લોમેટાફોસ્ફોરિક એસિડ HPO3 ના તમે અહીં 3 અણુ લેશો મતલબ n બરાબર 3 તો તમને સાયક્લોમેટાફોસ્ફોરિક એસિડ મળશે. મેટાફોસ્ફોરિક એસિડ જે છે એ છે HPO3N. જ્યારે અહીં n બરાબર તમે 3 લો તો એ સાયક્લોમેટાફોસ્ફોરિક એસિડ બનશે. હવે આ ઉદાહરણ કઈ રીતે કરવાનું છે? સાયક્લોમેટાફોસ્ફોરિક એટલે રિંગ બનતી હશે. સાયક્લો મતલબ થાય રિંગ બનવું. તમારે અહીં ઓક્સિજન ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ આ જે છે એને અલ્ટરનેટ ગોઠવવાના છે. મતલબ ઓક્સિજન ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ ઓક્સિજન અલ્ટરનેટ ગોઠવવાનું છે. P ડબલ બોન્ડ O OH P ડબલ બોન્ડ O OH P ડબલ બોન્ડ O OH. વિદ્યાર્થી મિત્રો, અહીં ઓક્સિજન પર ભૂલથી પણ ડબલ બોન્ડ O ના મૂકતા, કારણ કે અહીં ઓક્સિજન બે બંધ ઓલરેડી બનેલા છે. અહીં ફોસ્ફરસના 5 બંધ કરવા માટે આપણે શું કરીએ છીએ? ડબલ બોન્ડ O અને OH મૂકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જૂના પ્રશ્નપત્રોમાં આ એક પ્રશ્ન પૂછાયો છે કે સાયક્લોમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા P ડબલ બોન્ડ O અને કેટલા POP બનશે? તો જો સૌપ્રથમ POP બની વાત કરીએ તો POP એક બન, POP બીજો, POP 3. मतलब साइक्लोमेटाफोस्फोरिक एसिड की अंदर 3 POP બનશે. કેટલા P ડબલ બોન્ડ O છે? P ડબલ બોન્ડ O P ડબલ બોન્ડ O P ડબલ બોન્ડ O કેટલા છે? 3. કેટલા POH બનશે? POH POH P. मतलब साइक्लोमेटाफोस्फोरिक एसिड के अंदर 3 P डबल बोन्ड O 3 POP बन અને 3 POH બનશે. આ ખાસ યાદ રાખજો, જૂના પ્રશ્નપત્રોમાં પ્રશ્ન પૂછાયો છે. તો ખાસ યાદ રાખજો. આગળ વધીએ.
આપણે બેઝિકતાની આપણે વાત કરીશું. હું તમને 3 ઓક્સો એસિડ આપું છું. એ ઓક્સો એસિડની આપણે વાત કરીશું. સૌપ્રથમ તો આપણે H3PO2 લખીશું. પછી H3PO3, પછી આપણે લખીશું H3PO. આને આપણે બેઝિકતાની આપણે વાત કરી છે. તો એ તમે જો પહેલા તો આ બધાના બંધારણ દોરો. બંધારણ તમે કઈ દોરશો? P ડોટ O OH H H આનું બંધારણ છે. હાઇપોફોસ્ફરસ એસિડનું બંધારણ છે. P ડોટ O OH OH અને અહીંયા H3PO2 બંધારણ P ડોટ O OH OH જ્યારે પણ તમને બેઝિકતા લગતા પ્રશ્નો આવે ત્યારે તમારે શું કરવાનું છે? આની અંદર એસિડિક હાઇડ્રોજન શોધવાના છે. ઓકે, તો એસિડિક હાઇડ્રોજન તમે કઈ રીતે શોધો છો? જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે એને આપણે શું કહીએ છીએ? એસિડિક હાઇડ્રોજન કહીએ છીએ. અને એસિડ શું હોય? બેઝિકતા હોય. એસિડ શું હોય? બેઝિકતા હોય. અહીં આપો આની અંદર તમે જો આમાં એસિડિક હાઇડ્રોજન કેટલા છે? ઓક્સિજન સાથે આ એક જ હાઇડ્રોજન જોડાયેલો છે. બીજો કેસ દેખાય તમને કે ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે? મતલબ અહીં આ એક જ એવો હાઇડ્રોજન છે જે એસિડિક છે. મતલબ H3PO2 છે એ શું છે બેટા? મોનો બેઝિક એસિડ. હવે ધ્યાન તમે અહીં કેટલા OH દેખાય છે? મતલબ કે કેટલા એસિડિક હાઇડ્રોજન દેખાય છે? હું ફરીથી કહું છું, એસિડિક હાઇડ્રોજન એટલે આની અંદર ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા અને એ જ એની બેઝિકતા. તો જો અહીં ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, બે જોડાયેલા છે. મતલબ આની બેઝિકતા કેટલી છે? આ આવશે ડાય બેઝિક. આ તમે જો આમાં તમે જો ઓક્સિજન સાથે જે ડાયરેક્ટ હાઇડ્રોજન જોડાયેલો છે એને આપણે એસિડ કહીએ છીએ. એસિડિક હાઇડ્રોજન કહીએ છીએ. 1 2 3. તો આ શું છે બેટા? ટ્રાય બેઝિક. H3PO2 મોનોબેઝિક એસિડ છે. H3PO3 ડાયબેઝિક એસિડ છે. H3PO4 એ ટ્રાયબેઝિક એસિડ છે. આ ખાસ યાદ રાખજો, બહુ જ ઉપયોગી છે. નીટમાં ગુજકેટની અંદર બહુ જ આ પ્રશ્ન પૂછાય છે. ધારો કે તમને આ પ્રમાણે યાદ નથી રહેતું તો તમારે શું કરવાનું છે? H3PO2 છે તો જેટલા ઓક્સિજન છે એમાંથી એક ઓક્સિજન ઓછો કરો. મતલબ આ બે છે તો એક છે તો અહીં શું આવે બેટા? આ એક જ છે તો આ શું કહેવાય? મોનોબેઝિક એસિડ કહેવાય. એક મતલબ મોનો. એ પ્રમાણે 3 છે તો એક ઓછો કરો તો આને શું કહેવાય બેટા? ડાયબેઝિક એસિડ આવશે. બે રહે. અહીં 4 છે તો એક ઓક્સિજન ઓછો કરો તો એ શું આવે? 3. મતલબ આ શું ટ્રાયબેઝિક એસિડ. તો આ ખાસ યાદ રાખજો, મોનોબેઝિક એસિડ, ડાયબેઝિક એસિડ, ટ્રાયબેઝિક એસિડ. આ ખાસ આગળ આપણે વધીએ.
હલ અહીં देखो જો તમને હવે આવો પ્રશ્ન આવે H3PO2 અને H3PO4 પ્રશ્ન આવે કોણ સારો રિડક્શન કરતા છે હવે એનસીઆરટી પ્રમાણે એનસીઆરટી એમ કહે છે કે જેટલા pH બંધ વધુ જેટલા pH બંધ વધુ એ સારો રિડક્શન કરતા તમારે આટલી યાદ રાખવું છે જેટલા pH બંધ વધુ એ સારો રિડક્શન કરતા તો આના માટે તમારે બંધારણ જોવું પડશે તો H3PO2 નું બંધારણ કરીએ તો P O O H H આનું બંધારણ જોઈએ અહીં H3PO2 સારો રિડક્શન કરતા है કારણ કે તેમાં બે pH બંધ આવે છે વિદ્યાર્થી મિત્રો H3PO2 છે અને H3PO4 કોણ સારું રિડક્શન કરતા તો જવાબ આવશે તમારો H3PO2 એ સારું રિડક્શન કરતા કેમ કારણ કે એની અંદર pH બંધની સંખ્યા 2 છે જેમ pH બંધની સંખ્યા વધુ તો એ સારો રિડક્શન કરતા તરીકે કાર્ય કરશે આ બાબત ખાસ ધ્યાન રાખજો एक क्वेश्चन लइए H3PO3 ને ગરમ કરતા શું બનશે તો यो H3PO3 છે એ તમે ગરમ કરો છો તો તમે H3PO4 PS3 બનશે તો અહીં પહેલા શું કરીએ તો 4 અને मतलब H3PO3 ને ગરમ કરતા ફોસ્ફીન અને ફોસ્ફોરિક એસિડ
રિએક્શન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રિએક્શન આ એક પ્રકારની દ્વિસમીકરણની પ્રક્રિયા છે. હવે દ્વિસમીકરણ વિશે તમને ખ્યાલ હશે, એમાં હાલ જતા નથી. આપણો પ્રશ્ન હાલ શું છે કે H3PO3 ને ગરમ કરતા શું મળશે? H3PO3 ને ગરમ કરતા ફોસ્ફીન, આ ફોસ્ફીન છે અને આ છે ફોસ્ફોરિક એસિડ. આગળ એક MCQ કાઢીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જો NCERT પ્રમાણે તમે MCQ કાઢ્યું છે. AgNO3 ના રિડક્શન માટે નીચે પૈકી કયો પ્રક્રિયક સૌથી વધુ યોગ્ય છે? મતલબ રિડક્શન કરવાનું છે, કે જે પ્રક્રિયક છે રિડક્શન કરવાનું છે, તો જે સારો રિડક્શન કરતા હશે એને આપણે પસંદ કરીશું. તો આ ઓપ્શનની અંદર આપ્યું છે H3PO4, H3PO2, H3PO3. તો તમે જો આમાં તમે જો આ ચારમાંથી જે સારો રિડક્શન કરતા હશે એ જ આપણો જવાબ હશે. H3PO4 માં pH બંધની સંખ્યા 0 છે, બંધારણ કોઈ તમને ખબર પડી. H3PO3 માં pH બંધની સંખ્યા 1 છે, જ્યારે H3PO2 માં pH બંધની સંખ્યા કેટલી છે? 2 છે. જેમ pH બંધની સંખ્યા વધશે તો એ સારો રિડક્શન કરતા તરીકે કાર્ય કરશે. મતલબ આને પર વાત કરીએ, આમાં શું જવાબ આવશે? અગાઉ મેં શીખવાડ્યું એ પ્રમાણે H3PO2 એ સારો રિડક્શન કરતા છે, મતલબ સારો રિડક્શન કરતા મતલબ સામેવાળાનું રિડક્શન થશે. જવાબ આવશે H3PO. ઓકે, તો આ પ્રમાણમાં MCQ બે MCQ આપણે લીધા છે, એની આપણે બનાવટ શીખી ગયા છીએ. તો હું આશા રાખું છું તો આમાંથી જો કોઈ પ્રશ્નો પૂછાશે તો તમને આવડશે.